તો ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતાં જિલ્લા પંચાયત હસ્તકના જે 16 રસ્તા છે તે બંધ થઈ ગયા છે। કોઝવે ઓવરટોપિંગ થવાના કારણે ભારે હાલાકી પડી રહી છે। વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા તંત્ર અપીલ કરી રહ્યું છે। લો લેવલના બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા છે। વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને અહીં અસર પહોંચી છે। સ્થાનિક નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે અને તેના જ કારણે જે લો લેવલ કોઝવે છે, બ્રિજ છે, રસ્તાઓ છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। કોઝવે ઓવરટોપિંગ થઈ ગયું છે, જેને પગલે આ હાલાકી ગામજનોને ભોગવવાનો વારો આવ્યો છે અને હજી પણ કેટલાક દિવસો સુધી આ પ્રકારની સ્થિતિ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા લોકોને અપીલ કરાઈ રહી છે કે આ વિસ્તારમાં તેઓ ન જાય અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે વાહન વ્યવહાર માટે। ત્યાં રસ્તો બંધ થતાં લોકોને હાલાકી ચોક્કસ પડી રહી છે।